કે એને અહલ્યાને આંગણે પધરામણી કરવી હતી. ન કોઈ વાજા, ન કોઈ હામૈયા, ન કોઈ ફુલહાર, ન કોઈ કાંઈ. જેને સમાજે પથ્થર મારી મારીને પથ્થર જેવી કરી દીધી હતી. અહલ્યા પથ્થર થઈ એટલે શું? બધા એક એક પાણો મારીને જતા રહ્યા. એમાં ગૌતમે પથ્થર મારીને જતા રહ્યા. ઇન્દ્ર તો મને બનતી જ નથી એની હારે. હાવ પેલો માણસ એને તિરસ્કાર, પથ્થર માર્યો એટલે તિરસ્કાર. ખગ મૃગ જીવ જંતુ બધા જ મૂકી એક સ્ત્રીને તિરસ્કારીને જતા રહ્યા. મારા રામે પધરામણીનો પ્રોગ્રામ બનાવ્યો. ગૌતમના તમે સાચા હો ને તો દુનિયા ગમે એટલા પથ્થર મારે, તમને પાણા જેવા બનાવી દે, પણ તમે ધીરજ રાખશો તેથી રામ પધરામણી કરવા આવશે.